રેડ એલર્ટને પગલે બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા એક્શનમાં જિલ્લાના નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। બોટાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। તેમણે મુખ્યમંત્રીના ઓએસડી અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। આ વાતચીત દરમિયાન ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી। આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે। આ ઉપરાંત ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી। નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। આજે 31/7/2026ના દિવસે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણો બોટાદ જિલ્લો પણ અતિ ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે આ તકે બોટાદના ધારાસભ્ય તરીકે બોટાદની જનતાને એક અપીલ કરું છું કે ભાઈ કામ વગર તમે ઘરની બહાર નીકળતા નહીં। નીચાણવાળા જેટલા પણ આપણા વિસ્તારો છે, જેમ કે તુરખા રોડ છે, તળાવના જે ઓગણની પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો રહે છે, એનું હાલ અત્યારે અમે સ્થળાંતર ચાલુ કરી દીધું, પણ લોકોને સ્વયંભૂ આ વિસ્તાર છોડી દેવામાં આવે તેવી વિનંતી કરું છું કે આપણું કૃષ્ણસાગર જે તળાવ જે છે એ અત્યારે હાલ આપણે 70 થી 80% જેટલું ભરાયેલું છે। જો અતિ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થવાની શક્યતા છે, નીચાણવાળામાં પાણી આવવાની ખૂબ શક્યતા છે। સાથોસાથ જે ગોમા નદીના કાંઠે જે વિસ્તારમાં લોકો રહે છે અને ખામડા ડેમ પણ અત્યારે હાલ આપણે ઓવરફ્લો થઈ ગયો છે। એટલે કે જનતાને વિનંતી કરું છું કે ભાઈ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજો। 3 દિવસ સતત આગાહી છે અને સાથોસાથ હું પોતે અહીંયા બોટાદ સર્કિટ હાઉસ ખાતે મેં મારો એક કંટ્રોલ રૂમ ખોલી દીધો છે, જેનો નંબર છે 99989806 અને 9998989693। આ હું પોતે કંટ્રોલ રૂમમાં સ્ટાફ સાથે 24 કલાક બેસવાનો છું। સંકલનમાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, મામલતદારની ટીમ સાથે સતત સંકલનમાં રહી અને રાજ્ય સરકાર પાસે પણ એક એસડીઆર અને એનડીઆરની ટીમ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે એક માંગણી કરવામાં આવી છે। જો નજીકના સમયની અંદર બોટાદમાં પણ એક આ ટીમ જે છે એનડીઆરએફ કે એસડીઆરએફની સ્ટેન્ડ બાય રહે તેના માટે પણ એક વિનંતી કરવામાં આવી છે।